વડોદરા કોર્પોરેશનનું 2024-25નું બજેટ 5,523 કરોડ 67 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ. 1,650 કરોડના વિકાસના કામો થયા રજૂ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે આગામી વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ અને 2023-24નું રિવાઇઝ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં જે અંદાજપત્ર રજૂ કર્યું છે તેને ખાસ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું કર દર વિનાનું બજેટ છે. શહેરીજનો પર કોઈ વધારાનું ટેક્સનું ભારણ નાખવામાં આવ્યું નથી. જો કે કેટલાક મહત્વના આડકતરી રીતે દરમાં વધારો સૂચવવામાં આવ્યો છે. જો કે આ બજેટમાં વિકાસલક્ષી 103 કામો માટે કરોડો રૂપિયા મંજૂર કરાયા છે. આ વિકાસના કામો પર એક નજર કરીએ તો તેમાં 13 નવા બ્રિજના કામ, 24 ડ્રેનેજ પ્રોજેક્ટના કામ, 23 પાણી પુરવઠાના કામ, 16 રોડ પ્રોજેક્ટના કામ, 2 સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામ, 4 અફોર્ડેબલ હાઉસિંગના કામ, 12 બિલ્ડિંગ પ્રોજેક્ટના કામ અને 9 પાર્ક એન્ડ ગાર્ડનના કામ. મળીને કુલ 103 કામો પાછળ 1,735 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ તમામ કામો આયોજન હેઠળ છે. જે 23-24ના વર્ષનું રિવાઇઝ બજેટ છે 5,327 કરોડનું છે. 497 કરોડના વધારા સાથેનું છે, જે ગત વર્ષે 23-24નું જે બજેટ હતું એના સાપેક્ષે, અને 666.89 કરોડ એમાં વધ સાથેનું આ બજેટ છે. જ્યારે આગામી વર્ષની જે 24-25નું જે ડ્રાફ્ટ બજેટ અમે રજૂ કર્યું છે એ 5,523 કરોડ રૂપિયાનું છે અને 3,494 કરોડ રૂપિયા આવક, 3,726 કરોડ રૂપિયા ખર્ચ અને 540.76 કરોડ રૂપિયા એમાં જે વધ છે, એટલે રેવન્યુ વધ સાથેનું 540.76 કરોડનું 5,523.67 કરોડની સાઇઝવાળું બજેટ અમે વડોદરાનું રજૂ કર્યું છે આજે. આ બજેટમાં કયા કયા કામો સામેલ કરાયા છે તેના પર નજર કરીએ તો આગામી 10 વર્ષ માટે પાણીનું આયોજન, બ્રિજ બનાવવાનું આયોજન, ઈ વ્હીકલને પ્રોત્સાહન આપવા 24 ઈ ચાર્જિંગ સ્ટેશનનું આયોજન, 36 કરોડ 85 લાખના ખર્ચે 9 વોલ ટુ વોલ રો બનાવવાનું આયોજન, શહેર ફરતે 32.2 કિલોમીટર લાંબો રિંગ રોડ બનાવવાનું આયોજન, દક્ષિણ ઝોનમાં 30 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન અને સયાજીપુરમાં 7 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન સહિત અનેક વિકાસના કામોને વેગ આપવાના આયોજન કરાયા છે. આ સિવાય ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર હવે લોકો પાસેથી મહાનગરપાલિકા વ્હીકલ ટેક્સ પણ નહીં લે. આમ આ બજેટ આવનાર ચૂંટણીને ધ્યાને રાખીને તૈયાર કરાયું હોય તેવો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. અત્યારે કહી શકાય કે કર દરમાં વધારા વિનાનું બજેટ સર્વાંગી વિકાસ, આંતરમાળખાકીય સુવિધા અને ટેકનોલોજી અને ગ્રીન એનર્જી અને વેગ આપવાવાળું બજેટ છે. આવનારા સમયમાં વડોદરાની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય, લોકોની સવલતમાં વધારો થાય, વડોદરા સિટી વધુ લિવેબલ, લવેબલ બને, વધુ સુંદર બને, એ પ્રમાણેનું માન્ય કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે આ બજેટ વડોદરાની જનતાના હિતમાં છે અને કરદરમાં વધારો ન કરાતા લોકોને રાહત પણ મળશે. બીજી તરફ વિપક્ષ આ બજેટને આંકડાકીય માયાજાળ ગણાવી રહ્યો છે. ગત વર્ષની જે આવક અત્યારે બતાવવામાં આવી છે એ રિડ્યુસ કરીને 503 કરોડમાંથી 410 કરોડ બતાવવામાં આવી છે. એ 410 કરોડ બહુ ક્રિટિકલ, હું એમાં બ્રેકડાઉન કહેવા માંગીશ. 100 કરોડ રૂપિયા તો લોનના છે, 152 કરોડ રૂપિયાની જમીનો વેચી એટલે બચ્યા 162 કરોડ. વીએમસીઓ અન્ય જે ગ્રાન્ટ મળે એમાં જે વીએમસીનો ફાળો હોય એ લગભગ 165 કરોડ રૂપિયા છે. એટલે આપણી પાસે જે કેપિટલ આવક જમીનો વેચવા અને લોન સિવાયની છે એ ખાલી મેચિંગ ગ્રાન્ટ જેટલી બી નથી. હાલ તો આ બજેટ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને રજૂ કરાયું હોવાનું વિપક્ષો માની રહ્યા છે, તો સત્તાધીશો આ બજેટને જનતાના હિતનું બજેટ ગણાવી રહ્યા છે. પરંતુ જ્યારે વિકાસના કાર્યો જમીન પર સ્થાપિત થશે ત્યારે ખબર પડશે કે બજેટ કોના હિતમાં હતું અને કોના હિતમાં નહોતું. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.